નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે 17 ગામની અંદર મહેન્દ્રભાઈની વાડીમાં તરબૂચ જોવા માટે આવી છે. જર્મન સીડ કંપનીના તરબૂચ અમૃત. અને અત્યારે વેપારી પણ આપણી હારે છે અને ફાર્મર પણ આપણી હારે છે. નમસ્તે. નમસ્તે સાહેબ. અત્યારે આપણે જે પ્લોટ જોઈએ છીએ કઈ કંપનીનો છે અને આપનું નામ આખો પરિચય આપો. આ જર્મન સીડનું અમૃત છે. મેં આને વાવ્યું હતું 28/11/2025 આજે 85-86 કટિંગ આવી ગયું છે અને તરબૂચ બહુ સારું, બિયારણ બહુ સારું. ગયા વર્ષે અમે ફરતા અહીંયા ખટિયા ગયા. સબીરભાઈ મારા મિત્ર છે, તાવા હોટલવાળા. ત્યાં અમે ગયા સાહેબની ઓચિંતાની મુલાકાત થઈ. એને મને તરબૂચ ચખાડ્યું. ત્યાંથી મેં નક્કી કરી લીધું આપણે ટીક મેલા મહેશભાઈ ભાદરકાઈ કરવાની છે, બીજી કંઈ કરવાનું થતું નથી. અને બિયારણ મેં એના કોન્ટેક્ટથી લીધું ભાયાવદરથી. બિયારણ મેં મેળવું ભાણવડ ડેરાવાળા એગ્રોમાંથી મેળવું તૈયબભાઈ પાસેથી. અને ટ્રીટમેન્ટ બધું એના ડેરાવાળાથી ને મામનભાઈ હસ્તક 2 વખત મામનભાઈ આવી ગયા, એના હસ્તક મેં કર્યું. અને મામનભાઈ હસ્તક જ્યાં સોદો થયો છે અને વેપારીમાં મને મજા આવી. અને આજે ભાવ શું એવા તરબૂચના વેચાણ કર્યું? એમાં અમે 2 થી કટિંગ આપ્યું છે અને મામનભાઈ હસ્તક આપ્યું છે અને ₹17.5 ભાવ. અને 4-5 દી પહેલા અમે સોદો કર્યો હતો. વેપારીમાં અમને મજા આવી, બેરણવાળામાં મજા આવી, ટ્રીટમેન્ટમાં અમને બહુ મજા આવી. અને અત્યારે લાઈવ પ્લોટ બતાવો ખેડૂતને, કેટલા તરબૂચ લાગેલા છે? તો અત્યારે અમારો તમે જોઈ શકો છો, અત્યારે અમારો અંદાજ 7 થી 8 ટનનો છે. 7 થી 8 ટનનો અમારો અંદાજ છે અત્યારે. આ તમે જોઈ શકો છો. આ ફળ બધાય આ 2 કિલોનું છે, 2.5-3 કિલોનું છે, આ 2.5-3 કિલોનું છે. લાગે જ માલ છે, જો આમાં જોઈ શકો છો તમે. બરાબર. અને આજે લાઈવ કટિંગ ચાલુ છે. વેલો કે પડેલો દેખાય છે તમને? કોઈ જગ્યાએ નહીં, તમે આખા પ્લોટમાં જોઈ શકો છો. એક જગ્યાએ વેલો પડેલો નથી. હાર્વેસ્ટિંગ આજે ચાલુ છે? હાર્વેસ્ટિંગ આજે ચાલુ છે, એ લાઈવ છે, તમે જોઈ શકો છો. મોહમ્મદભાઈ, તમારું કેવું છે? જર્મન સીડના અમૃત તરબૂચ બહુ સારા છે, 1 નંબર વેરાયટી છે. અત્યારે એક વેલો પડેલો નથી અને વેલા નાના એની સામે ફ્રૂટ સેટિંગ બહુ સારું થયું છે. અને ફળ આમાં 3.5-4 કિલા સુધીની સાઇઝ છે અને ફ્રૂટ સેટિંગ એ ઘણું લાગેલું છે. મારા અંદાજ પ્રમાણે વીઘે 7 થી 8 ટન માલ નીકળશે. અને કચરી અલગ આટલી ઠંડીમાં, આટલી ઠંડીમાં અને આવા વાતાવરણમાં જો આવા તરબૂચ થયા હોય ખેડૂત મિત્રો, તો વેરાયટી વાવવા લાયક છે. એકવાર અચૂક અખતરો કરજો. તમે કેટલા વર્ષથી વેપાર કરો છો આ તરબૂચનો અમૃત? તમે કેટલા વર્ષથી કન્ટિન્યુ વાવેતર કરેલું? હું અમૃતનું વાવેતર લગભગ 5 વર્ષથી કરું છું. મારે હજી એકેય ઘેરો કોઈ દી ફેલ ગયો નથી. અને તમે વેપારી છો એટલે ઘણી વખત લીધેલા છે ને? ના, આ વેચવા માટે, વેપારી માટે વેરાયટી બહુ સારી છે. ગમે એ તરબૂચ કાપો ને કટિંગ વાળું નીકળે છે. કોઈ જાતની વેપારીમાં મારે ફરિયાદ આવતી નથી. ઓકે. એક